ખેતી છે તે બધા સહનકર બધા ગોચા નો આછા હોય એ ખબર છે. ગોટલા સોટલા ઉડી જાય શું ખેતી પચવા વિના ઉપર વાળો વરહેન મેનેજ કરીએ દઈએ ત્યાં દાણા ખાવ ને ક્યાંથી માય દાણા શું કાંઈ મટન નકરા ખાઈને જીવો. અહીંયા લોહી ને પાણી એક થાય ત્યારે પાકે છે. ખેડૂત મારી નાખો એટલે તમે ન કરાય. અને આ ખેડૂતની શું દશા છે એ જોવો કે ઓફિસમાં 80 માં બેઠા બેઠા પતઈ ઠોકો ખેડૂતની. ખેડૂતના દાદાએ બોટાદની જે ઘટના ઘટી હતી જે મિત્રો બોટાદની અંદર થયું હતું જે મિત્રો બોટાદની અંદર આંદોલનની અંદર જે મિત્રો લાઠીચાર્જ થયા બાદ જે મિત્રો પથ્થરમારો પણ થયો હતો. ખુલ્લે આમ મિત્રો દાદા થઈ હશે ગુસ્સે. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો થયો છે વાયરલ. ઉભા રહ્યો તમને આગળ આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. ખુલ્લે આમ દાદાએ શું કહ્યું છે તમે સાંભળીને તમારા પગ નસીથી પણ જમીન ધરકી જવાની છે. આ દાદાએ ખુલ્લે આમ ખેડૂત માટે મિત્રો વાત કીધું જે શબ્દ બોલ્યા છે ને આજકાલ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. અને આ દાદાનો વિડીયો મને એટલો પર્સનલી ગમ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. આ દાદા વિશે તમે શું કહેશો? આ વિડીયો બંને એટલો શેર કરી દેવાનો છે. સબસ્ક્રાઇબ તો તમારે કરવા વિના મિત્રો રહેવાનું જ નથી જેથી આવા નવા તમારા સમક્ષ ખેડૂત મિત્રના વિડીયો લાવી શકો. હાલ તો તમને લોકોને ખબર છે કે બોટાદની અંદર જે આંદોલન થયું હતું જે મિત્રો વાત કીધું હળદડ ગામની અંદર જે મિત્રો ઘટના મિત્રો વાત કીધું જે ઘટી હતી જે મિત્રો ખુલ્લેઆમ પથ્થરમારો થયો હતો જે મિત્રો વાત કીધું પોલીસોએ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક લાઠીચાર્જ કર્યા હતા. અને ત્યારબાદ મિત્રો ખેડૂતના દાદાએ ખુલ્લેઆમ જે કહ્યું છે ને વિડીયો સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે. શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને લોકોને બતાવવા જઈ રહ્યો છું. આ દાદાની વાતથી તમે લોકો બિલકુલ સહમત હો તો એક સબસ્ક્રાઇબ કરી નાખો. લાખો લોકો વિડીયો જોશે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી અવારનવાર તમારા સમક્ષ વિડીયો લાવી શકો. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે બોટાદની અંદર જે મિત્રો થયું હતું જે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સૌથી મોટું આંદોલન થયું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ ખુલ્લી આવ્યા હતા મેદાનની અંદર. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે મિત્રો કેજરીવાલની પણ આવવાની એન્ટ્રી થવાની તૈયારીઓની અંદર હતી. કારણ કે ખેડૂત મિત્રો માટે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જે દિવસો ગયા હતા ને જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે કરીબ 300 જેટલા લોકોને ખેડૂત લોકોને મિત્રો જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. કેજરીવાલે છોડાવ્યા છે એક ફોન કરીને. ક્યાંક ને ક્યાંક તેમનું કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયાની અંદર વાયુ વગે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પરંતુ જે ખેડૂતના દાદાએ ખુલ્લેઆમ કહ્યું છે ને આ દાદા માટે મિત્રો તમે શું કહેશો? 2 શબ્દ કમેન્ટની અંદર કરી દેજો. વિડીયો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.